હેલો વિદ્યાર્થીઓ, આપણે ગયા સેશનમાં ક્રોસ આર્મની વાત કરી અને ઓવરહેડ લાઇન કંડક્ટર વિશે થોડું ભણ્યા. ઓવરહેડ લાઇન કંડક્ટરમાં જે મુદ્દાથી બાકી છે ત્યાંથી આપણે આગળ ફરી શરૂ કરીએ અને વધુ માહિતી મેળવીએ. આપણે એલ્યુમિનિયમ કંડક્ટર વિશે લાસ્ટ ટાઈમ ચર્ચા કરતા હતા. એલ્યુમિનિયમ કંડક્ટરમાં મુખ્યત્વે બે પ્રકારના કંડક્ટર વાપરીએ છીએ આપણે. AAC એટલે કે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર. ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર જે હોય એની અંદર સ્ટીલ પણ નથી હોતું. એટલે આપણે ચર્ચા કરી ગયા કે એમાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ બહુ ઓછી હોય છે, મિકેનિકલ સ્ટ્રેન્થ એની ઓછી હોય છે. આથી ખાસ કરીને 70 મીટરથી ઓછા સ્પાન વાળી લાઇનમાં જ એનો ઉપયોગ થતો હોય છે. આપણે બધા ભણી ગયા છે સ્પાન એટલે કે બે થાંભલા વચ્ચેનું અંતર. એલ્યુમિનિયમ કંડક્ટર જે છે એ લાઇટ વેટ છે, વજન બહુ ઓછું હોય છે. આથી એ હવામાં વધારે જે છે ને આમ સ્વિંગ થાય. એલ્યુમિનિયમ કંડક્ટર બીંગ લાયેબલ ટુ સ્વિંગ, ઇટ રિક્વાયર્સ લાર્જર ક્રોસ આર્મ્સ. એમાં શું થાય કે હલકા કંડક્ટર છે ને એટલે એ હવામાં બધું આમ ફંગોળાય. આથી બે કંડક્ટર છે ને ભેગા થઈ જાય એવી શક્યતા છે, એટલે કે શોર્ટ થઈ જાય. આથી શું કરવું પડે, અને એને વધારે દૂર રાખવા પડે. વધારે દૂર રાખવા માટે શું કરવું પડે, બે કંડક્ટર વચ્ચેનું અંતર વધારવું હોય તો ક્રોસ આર્મ્સ પણ વધારે લાંબા કરવા પડે. તો ખાસ કરીને ફક્ત એલ્યુમિનિયમ કંડક્ટરનો ઉપયોગ કરવો હોય તો એક બાબત ધ્યાન રાખવાની કે સ્વિંગ વધારે થતા હોવાથી એમાં મોટી સાઇઝના વધારે લાંબા ક્રોસ આર્મ્સની પસંદગી કરવી. ખાસ કરીને ઓલ એલ્યુમિનિયમ સ્ટ્રેન્ડેડ કંડક્ટર જે રહ્યા એ પોતે એટલા બધા હલકા હોય છે કે ઇક્વિવેલન્ટ કોપર કંડક્ટર્સ કરતાં એનું વજન લગભગ અડધું હોય છે, અને કિંમત તો બહુ જ એની ઓછી થાય છે. પરંતુ ખાસ કરીને લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇનની અંદર મેં તમને વાત કરી એમ 70 મીટરના સ્પાન સુધીમાં તે આપણે AAC એટલે કે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મેઇનલી રૂરલ એરિયામાં જે આપણે ઇલેક્ટ્રિફિકેશન કરીએ ત્યાં આપણે આનો વધારે ઉપયોગ કરીએ છીએ. હવે AAC એટલે કે ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર પછી આવશે ACSR, એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રીઇન્ફોર્સ્ડ. ટેન્સાઇલ સ્ટ્રેન્થ, મિકેનિકલ સ્ટ્રેન્થ વધારવા માટે આપણે સ્ટીલ કંડક્ટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે જે AACમાં જે તમારી તકલીફ હતી એ ACSRમાં દૂર થાય. મિકેનિકલ સ્ટ્રેન્થ વધે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધે. એટલે આપણે શું કરીએ છીએ કે એલ્યુમિનિયમના કંડક્ટરની વચ્ચે સ્ટીલના કંડક્ટર મૂકીએ છીએ, જેથી મિકેનિકલ સ્ટ્રેન્થ વધી જાય છે. અને એ સ્ટીલના કંડક્ટર પાછા કેવા હોય છે, ગેલ્વનાઇઝ કરેલા, પ્રોસેસ કરેલા હોય છે. આથી કાટ પણ લાગતો નથી, રસ્ટિંગ ન થાય એના માટે આપણે જે છે ગેલ્વનાઇઝ કરીએ છીએ. અને ઇલેક્ટ્રોલાઇટિક કરોઝન પણ ન થાય. સ્ટીલ કંડક્ટર્સ યુઝડ ઇન ACSR આર galvanized in order to prevent rusting and electrolytic corrosion. ઓકે, હવે આપણે આ સ્ટીલનો ઉપયોગ કરીએ તો આપણને એમ થાય પ્રશ્ન કે ભાઈ ACSRમાં કેટલા તમે સ્ટીલ વાયર વાપરો? તો એનું સૂત્ર છે, એકચ્યુઅલી એક ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલાના આધારે એક અથવા એકથી વધુ સ્ટીલના કંડક્ટરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને ACSRનો ફાયદા જે છે એમાં કોરોના લોસીસ ઓછા થાય છે. આપણે કોરોના એટલે અત્યારે જે રોગ છે એની ચર્ચા નથી કરતા, પણ કોરોના લોસીસ ઓછા, કોરોના નામની એક ઇફેક્ટ છે જે તમે અગાઉ ભણી ગયા છો, અહીંયા બહુ લાંબી એની ચર્ચા નહીં કરી. તો કોરોનાના કારણે જે પાવર લોસીસ થાય એ કોરોના લોસીસ છે એ ACSR કંડક્ટરમાં બહુ જ ઘટી જાય છે. બીજું કે સ્પાન છે ને, તમે ACSRમાં શું થાય, મિકેનિકલ સ્ટ્રેન્થ વધે છે, થોડાક વજનમાં પણ એ ભારે થાય છે પહેલાં કરતાં. ઓનલી એલ્યુમિનિયમ જે હતા AAC ત્યારે જે વજન હતું એના કરતાં ACSRનું વજન વધી જાય છે. આથી વજન વધવાથી એ વધુ સ્વિંગ થતા નથી. આથી શું થાય કે તમારે લાંબા ક્રોસ આર્મ્સની પણ જરૂર નથી.
બીજું ACSR કંડક્ટરમાં મિકેનિકલ સ્ટ્રેન્થ વધવાથી તમે બે થાંભલા વચ્ચેનું અંતર છે ને વધારી શકો, એટલે કે સ્પાન વધારી શકો. હવે જો તમે સ્પાન વધારી શકો તો શું થાય કે તમારે જેટલા ટાવર કે જેટલા પોલ જોઈએ એની સંખ્યા ઘટી જાય. તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ કેવી રીતે ઘટી જાય? હવે હું સિમ્પલ ઉદાહરણ તમને આપું કે તમારી પાસે ધારો કે 1 કિલોમીટર લાંબી લાઈન છે. 1 કિલોમીટર લાંબી લાઈન હોય ને અને મારા 100 મીટરના સ્પાનમાં થાંભલા નાખવા છે, તો 100 મીટરના 10 સ્પાન થાય, એટલે કે 10 ગેપ પડે. 10 ગેપ પડે એટલે 11 થાંભલા જોઈએ. પણ ધારો કે હું ACSR કંડક્ટર વાપરું અને મારો સ્પાન ધારો કે ઉદાહરણ તરીકે 100ની બદલે 150 મીટર કરી શકું ધારો કે, તો મારે 7 જ થાંભલાની જરૂર પડે. 1 કિલોમીટર લાંબી લાઈનમાં 100 મીટરના સ્પાનમાં તમારે 11 થાંભલા જોઈ. 100 મીટર સ્પાનની બદલે 150 મીટર એટલે કે 150 મીટરનો સ્પાન તમે જો કરી શકો તો થાંભલાની સંખ્યા ઘટી જાય. હવે થાંભલા ઘટે એટલે બીજું શું ઘટે? એની સાથેના ક્રોસ આર્મ્સ ઘટી જાય. ક્રોસ આર્મ્સ ઘટે એટલે શું ઘટે? ઇન્સ્યુલેટર ઘટી જાય, ક્લેમ્પ ઘટી જાય. ટૂંકમાં એની સાથેની તમામ એસોસિએટેડ એસેસરીઝ બધી જે છે ઘટી જાય. બીજા તમામ એસોસિએટેડ ઇક્વિપમેન્ટ્સ ઘટી જાય. તમારા બાઇન્ડિંગ વાયર્સ ઘટી જાય, તમારે જમ્પર્સ ઘટી જાય, વગેરે વગેરે. તો એના કારણે તમારો ખર્ચો પણ ઘટી જાય. તો આનાથી ફાયદો શું થાય કે ઓવરઓલ કોસ્ટ ઓફ સપોર્ટ્સ ફાઉન્ડેશન્સ, તમારે જેટલા ટાવર ગઈટા, પોલ ગઈટા, એનો નીચેનો ફાઉન્ડેશનનો ખર્ચો ઘટી ગયો. એટલા સ્ટે વાયરલેસ સ્ટે સેટ આખી અરેન્જમેન્ટ બધી ઘટી ગઈ. ઇરેક્શનનો ખર્ચો ઘટી ગયો, બધો મજૂરી ઘટી ગઈ. એ બધું તમારું બચી જાય. બીજું શું થાય કે થાંભલા ઘટે, ઇન્સ્યુલેટર ઘટ્યા એટલે મેન્ટેનન્સ કોસ્ટ પણ એટલી ઘટી જાય. ઓકે. બીજું કે જેટલા પોલ છે એટલે કે સપોર્ટ્સ છે એની ઉપર જ જ્યાં ઇન્સ્યુલેટર ફેલ થવાને કારણે આ વધારે મેન્ટેનન્સ આવતું હોય તો એ થાંભલા ઘટી ગયા. એટલે હવે મેન્ટેનન્સ તો ઘટે, ફ્રિકવન્ટલી જે ફોલ્ટ થાય એ ફોલ્ટ પણ ઘટી જાય. તો આ બધા ફાયદા છે. હવે ખાસ કરીને ACSRની આપણે ખાસ એની જે રચનાની વધુ ચર્ચા કરીએ. તેમાં જે સ્ટીલ વાયર છે એ પોતે શું કાર્ય કરે કે મોટાભાગનું મિકેનિકલ સ્ટ્રેસ પોતે લઈ લે, અને એલ્યુમિનિયમ એને ફરતે જે છે ને એ કરંટ કેરી કરે, એટલે કે વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરી નાખ્યું છે. એલ્યુમિનિયમનું કામ છે કરંટ કેરી કરવાનું, સ્ટીલનું કામ છે જરૂરી મિકેનિકલ સ્ટ્રેન્થ પૂરી પાડવાનું. ACSRમાં મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે મળી, આપણને ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે મળી. આથી એનો સેગ છે ને સેગ ઘટી ગયો. હવે આથી સ્પાન પણ આપણે ચર્ચા કરીએ એમ સ્પાન પણ વધી ગયા, કોરોના લોસીસ ઘટી ગયા. આવા બધા ફાયદા થઈ ગયા. બીજું હવે આમાં એક શું થાય ચર્ચા કરીએ કે ACSR કંડક્ટર ગેટ્સ ડિટીરિયોરેટેડ ઇન સર્વિસ બાય એટમોસ્ફેરિક કરોઝન. એકમાત્ર જે ગેરફાયદો મોટો દેખાય છે એની ચર્ચા કરીએ આપણે. એટમોસ્ફેરિક કરોઝન ડ્યુ ટુ બાયમેટાલિક એક્શન ઓફ ઝીંક એન્ડ એલ્યુમિનિયમ. ઝીંક ક્યાંથી આવડી આમાં? તો કે સ્ટીલ છે ને આપણે એને ગેરનાઇઝ કર્યું છે ઝીંકથી, અને એની બાજુમાં અડીને કોણ છે? એલ્યુમિનિયમ છે. તો ACSR conductor gets deteriorated in service by atmospheric corrosion due to bimetallic action of zinc and aluminium electrochemical in nature. કારણ કે એ નેચર એનો ઇલેક્ટ્રોકેમિકલ છે. આથી એ બંને વચ્ચે જે પ્રોસેસ થાય છે બાયોમેટાલિક એક્શન, આથી થોડો કાટ લાગવાની શક્યતા તો ત્યાં છે જ. ખાલી એક આ ગેરફાયદો છે, બાકી બધા બહુ ફાયદા છે. તો નોર્મલી આપણે ACSR કંડક્ટરનો ઉપયોગ વધારે કરીએ છીએ. ઓકે. આ આમ જોઈએ તો કમ્પોઝિટ કંડક્ટર કહેવાય, કારણ કે એક કરતાં વધુ ધાતુનો ઉપયોગ કર્યો આપણે. પણ એલોયનો બોલે, એલોયમાં તો શું એક જ ધાતુ હોય, એની અંદર બે મિક્સ કરી હોય. આમાં આપણે બંને છે અલગ, એલ્યુમિનિયમ પણ અલગ કંડક્ટર છે, સ્ટીલ પણ અલગ છે, પણ વચ્ચે સ્ટીલ રાખીએ છીએ, ઉપર આપણે એલ્યુમિનિયમનો કંડક્ટર લગાડીએ છીએ. પણ ડબલ AC એટલે ઓલ એલ્યુમિનિયમ કરતાં ACSR છે ને એ મોંઘો થઈ જાય, વજન પણ વધી જાય, બરાબર. આથી જ્યાં તમારે ડબલ ACનો જ ઉપયોગ કરવાનો
થી ચાલે એમ હોય, એટલે કે આપણે ડબલ એસી ઓલ એલ્યુમિનિયમ કંડક્ટરથી ચાલતું હોય ત્યાં સુધી એસીએસઆર વાપરવા નહીં એમ, બરાબર. જ્યાં પછી જરૂર પડે કે ના ભાઈ હવે સ્પાન વધારે જોઈએ છે તો ત્યાં તમારે ડબલ એસી ના ચાલે. જે 100 મીટર કે એનાથી વધારે સ્પાનની જરૂર હોય ત્યાં પછી તમારે એસીએસઆરનો ઉપયોગ કરો. તો આવી રીતે આપણે આ એસીએસઆર કંડક્ટર વિશે અભ્યાસ કરી ગયા. એટલે એલ્યુમિનિયમમાં મુખ્યત્વે 2 ડબલ એસી અને એક એસીએસઆર. એસીએસઆર કંડક્ટરમાં સ્ટીલની સંખ્યાનું એક સૂત્ર પણ છે, પણ એ અત્યારે અહીંયા તમને બતાવતો નથી હું. સ્ટ્રેન્ડની સંખ્યા 3n² + 3n+1 આધારે છે. એમાં એનની તમારે વેલ્યુ મૂકતા જવાનું અને એના આધારે તમને સ્ટીલ અને એલ્યુમિનિયમના કંડક્ટરની સંખ્યા મળી જશે. હવે આપણે વાત કરી પહેલાં કોપરની, કે ભાઈ સ્ટેન્ડર્ડ હાર્ડ્રોન, પછી મીડિયમ હાર્ડ્રોન કોપર, પછી એલ્યુમિનિયમની વાત કરી. એમાં 2 વાત કરી, ડબલ એસી, એસીએસઆરની વાત કરી. પછી આપણે વાત કરીએ ગેલ્વનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટરની. તો ગેલ્વનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટર જે છે એ એક્સ્ટ્રા હાઈ ટેન્શન માટે ક્યાંય વપરાતા નથી. This conductor is not suitable for EHT lines for the purpose of transmitting large amount of power over a long distance. વધુ લાંબા અંતરે વધુ પાવર ટ્રાન્સમિટ કરવા માટે હાઈ ટેન્શન, પાછી એ પણ એક્સ્ટ્રા હાઈ ટેન્શનમાં નથી વપરાતા, કારણ કે એની કંડક્ટિવિટી બહુ જ ઓછી છે, વેરી પુઅર. કોપર કરતાં 13%, ઓનલી 13% ઓફ દેટ ઓફ કોપર. કંડક્ટિવિટી ઓફ ગેલ્વનાઇઝ્ડ સ્ટીલ વાયર ઇઝ ઓનલી 13, 30 નહીં, only 13%, only 13% of that of copper. ગેલ્વનાઇઝ્ડ સ્ટીલ કંડક્ટરની વાત કરીએ છીએ આપણે ત્યારે એને ઇન્ટરનલ રિએક્ટન્સ પણ વધુ છે. એમાં એડી કરંટ ને હિસ્ટેરેસિસના કારણે લોસીસ બહુ થાય છે. આથી નોર્મલી છે ને આ કંડક્ટર જે રહ્યા ને ગામડાઓમાં, ગ્રામ્ય વિસ્તારની અંદર, ખાસ કરીને 11 kV સુધીની જે લાઈન હોય ને એમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કે જ્યાં આપણે કોસ્ટ આપણે બચાવી શકીએ. ઓકે, બીજું કે આનો ઉપયોગ આપણે જે ડિસ્ટ્રીબ્યુશનમાં અને મેં વાત કરી ટ્રાન્સમિશનમાં પણ વપરાય, પણ લેસ દેન 11 kVમાં. એ સિવાય એનો ક્યાં ઉપયોગ થાય તો કે સ્ટે વાયરમાં. સ્ટે વાયર એટલે આપણે ખબર છે કે થાંભલાને સપોર્ટ આપવા માટે સ્ટે અરેન્જમેન્ટ્સ આવે છે, એમાં સ્ટે વાયર હોય ત્યાં ઉપયોગ થાય. બીજું અર્થ વાયરમાં ઉપયોગ થાય. પછી ગાર્ડિંગમાં, ગાર્ડ વાયર્સ વિશે આપણે અભ્યાસ કરશું ભવિષ્યની અંદર, આ ચેપ્ટરમાં, આના પછીના સેશનની અંદર. એમાં ગાર્ડ વાયરમાં વપરાય છે. પછી બીજું બાઇન્ડિંગ વાયર્સ, ખાસ કરીને ઇન્સ્યુલેટર્સ સાથે તમે જ્યાં જ્યાં કંડક્ટર્સ ફિટ કરો છો ત્યાં બાઇન્ડિંગ વાયર્સ તરીકે વપરાય. એ સિવાય ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં જ્યાં જ્યાં બાઇન્ડ કરવા માટે જરૂર પડે ત્યાં બધે બાઇન્ડિંગ વાયર તરીકે ગેલ્વનાઇઝ્ડ સ્ટીલ વપરાય છે. તો આવી રીતે ગેલ્વનાઇઝ્ડ સ્ટીલનો ઉપયોગ પણ આપણે કંડક્ટર તરીકે લિમિટેડ પોર્શનમાં કરીએ છીએ. ખાસ કરીને જે અર્થ વાયરની ચર્ચા આપણે કરી, ગેલ્વનાઇઝ્ડ સ્ટીલનો ઉપયોગ, તો જે હાઈ ટેન્શન લાઈન ને EHT, એક્સ્ટ્રા હાઈ ટેન્શન, એમાં 66 kV, 132, 220 અને બહુમાં જે ગ્રાઉન્ડ વાયર હોય, અર્થ વાયર હોય ને, એ સૌથી ઉપર હાઈએસ્ટ ટોપમાં હોય, કારણ કે એમાં લાઇટનિંગની અગેન્સ્ટમાં એને પ્રોટેક્શન આપવાનું છે, વીજળીની અગેન્સ્ટમાં. હવામાં ખાસ કરીને મોન્સૂન સિઝનમાં, વરસાદની સિઝનમાં, રેની સિઝનમાં આકાશની અંદર વીજળી જે છે એને ક્લાઉડ્સ બધા બંધાય ને એમાંથી જે વીજળી થાય, લાઇટિંગ થાય, એની અગેન્સ્ટમાં એક્સ્ટ્રા હાઈ ટેન્શનને બચાવ કરવા માટે આપણે અર્થ વાયર સૌથી ઉપર રાખીએ છીએ. એમાં આપણે ગેલ્વનાઇઝ્ડ સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ લો ટેન્શન લાઈન હોય અપ ટુ 11 kV 33 સુધીમાં અર્થ વાયર છે ને આપણે નીચે રાખીએ છીએ, કારણ કે એ નીચે પડે તો નીચેથી પસાર થતા માણસો અને જે પ્રાણીઓ હોય એની ઉપર કોઈ તમારા RYB ફેઝના કંડક્ટર, લાઈવ કંડક્ટર હેઠા પડે તો કોની ઉપર પડે? 11 kV. તો 11 kV લાઈન છે ને બધી એ શહેરમાંથી પણ ઘણી પાસ થાય, તો માણસો પસાર થતા હોય, ગ્રામ્ય વિસ્તાર જે શહેરની આસપાસનો બાઉન્ડ્રીનો હોય, હાઈવેની ટચમાં, નજીકમાં, ત્યાંથી લાઈન 11 kV 33 જતી હોય તો ત્યાં પ્રાણીઓ પણ બધા હોય. તો સામાન્ય રીતે આ 11 અને 33 ટાઈપની જે લાઈન છે, 33 kV લાઈન, એમાં અર્થ વાયર નીચે પણ ઘણીવાર આપવામાં આવે છે, જેથી જો કોઈ લાઈવ કંડક્ટર નીચે પડે ને તો તમારો અર્થ વાયર શું કરે, એ તમારો લાઈવ કંડક્ટર એ અર્થ વાયર ઉપર પડે તો તમારી લાઈન ત્યાં ટ્રીપ થઈ જાય અને કોઈને નુકસાન ન થાય, એક્સિડન્ટ ના થાય. તો આપણે ચર્ચા કરી કંડક્ટરની. તો આવી રીતે
ઓવરહેડ લાઇન કંડક્ટર્સ આપણે ભણ્યા છે. હવે આપણે આજે વાત કરી મેં એસી ડબલ એસી એસીએસઆર, એમાં ખાસ કરીને તમને અહીંયા બતાવું એસીએસઆર. તમે અત્યારે જોઈ રહ્યા છો સેન્ટરમાં આ જે છે 3 ને 2 5 ને 2 7 આ સ્ટીલના વાયર છે. ફરતે બે આઉટરમોસ્ટ 2 જે તમે સર્કલ્સ જોઈ રહ્યા છો આ એક એલ્યુમિનિયમ, આખી લાઈન એલ્યુમિનિયમની છે. એની અંદરની પણ જે વ્હાઇટ તમને જે સર્કલ્સ દેખાય છે એલ્યુમિનિયમના કંડક્ટર્સ છે બધા. અંદર શેડિંગ કરેલા જે કંડક્ટર્સ 7 દેખાય 7 એ બધા તમારા સ્ટીલના છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધી જાય છે. હવે આપણે આ એસીએસઆરથી આપણે આગળ જઈએ. તમે અહીંયા જોઈ રહ્યા છો આ સેન્ટરમાં તમને જે દેખાય છે એ બધા કંડક્ટર સ્ટીલના છે સેન્ટરમાં. આ ફરતા જે દેખાય છે વ્હાઇટ આ બધા કેટલા લેયર છે 1 2 3 4 ને 5 એ 5 લેયર છે એલ્યુમિનિયમના છે. સેન્ટરમાં જે છે એ બધા સ્ટીલના લેયર છે. અહીંયા આપણે એકથી વધુ એસીએસઆર બતાવેલ છે, જેમાં ઉદાહરણ તરીકે પહેલો છે એમાં 1 સ્ટીલ અને 6 એલ્યુમિનિયમ લખેલું છે જો તમે. બીજામાં 1 સ્ટીલ ને 18 એલ્યુમિનિયમ. ત્રીજામાં 1 સ્ટીલ ને 36 એલ્યુમિનિયમ. ચોથામાં 7 સ્ટીલ અને 12 એલ્યુમિનિયમ. પાંચમાં 7 સ્ટીલ 26 એલ્યુમિનિયમ. એવી રીતે અલગ અલગ જે છે કન્સ્ટ્રક્શન એનું જે કરેલું છે આપણને બતાવેલ છે અહીંયા. એસીએસઆર કંડક્ટરમાં અમુક બ્રાન્ડ નેમ આવે છે, ડોગ, પેન્થર, જીબ્રા, મૂઝ વગેરે. તમે માર્કેટમાં રિયલમાં લેવા જાઓ તો ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન કંપની છે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એના જે સ્ટોરમાં જાઓ ને તો તમને જોવા મળે આ બધા કંડક્ટર. અમદાવાદમાં જે રહેતા હશે ટોરેન્ટ પર આપણને પાવર ડિસ્ટ્રીબ્યુટ કરે છે તો તમને ત્યાં આ જોવા ન મળે, કારણ કે અમદાવાદમાં કેવું છે અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન છે. જ્યાં ઓવરહેડ લાઇન તમારી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે હોય ત્યાં તમને આ બધું જોવા મળે. અમદાવાદમાં તમને આ જોવા મળતું નથી. આ એસીએસઆર વિશે વધુ એક ફિગર આપણને બતાવેલ છે. ઓલ એલ્યુમિનિયમ અલોય કંડક્ટર્સ. આમાં સ્લાઇડ ચેન્જ આવે છે. ઓલ એલ્યુમિનિયમ અલોય કંડક્ટરની અંદર ઇન ટ્રિપલ એસી કંડક્ટર્સ સેન્ટ્રલ સ્ટ્રેન્ડ્સ આર મેડ ઓફ હાઈ સ્ટ્રેન્થ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સિલિકોન એલોય. આમાં મેગ્નેશિયમ અને સિલિકોનનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આ સ્લાઇડ ચેન્જ છે એની અંદર. દે આર ડિઝાઇન ટુ ગેટ બેટર સ્ટ્રેન્થ ટુ વેઇટ રેશિયો. સ્ટ્રેન્થ ટુ વેઇટ એટલે શું? તાકાત વધારે, વજન ઘટી જાય, બરાબર છે. એન્ડ ઇટ ઓફર્સ ઇમ્પ્રુવડ ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક. ઇટ હેઝ ગોટ એક્સલન્ટ સેગ ટેન્શન કેરેક્ટરિસ્ટિક. સેગ જે છે ખાસ કરીને સેગ અને ટેન્શન. જો મિત્રો સેગ બહુ જ અગત્યની બાબત છે કે બે થાંભલા વચ્ચે કંડક્ટર છે એમાં ઝોલો ના પડવો જોઈએ, સેગ બહુ ના આવવો જોઈએ. તો એ પણ આમાં જે છે એ આપણને જરૂર પ્રમાણનું મળી રહે છે. તો આ સાથે આપણે અહીંયા કંડક્ટર વિશેનો આપણો અભ્યાસ આજે પૂરો કરીએ છીએ.